હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે છે કિડ્સની ફેવરિટ રેસીપી. આમ તો મારી પણ વેકેશનનો સમય ચાલુ થવામાં છે અને ઉનાળો પણ પૂર બહાર. શાકભાજીની પણ માથાકૂટ થાય છે, ના હોય એવા શાકભાજી મળતા હોય છે. તો એવા સમયે આપણે કેવી રીતે મેનેજ કરી અને કાંઈક સરસ પેટ ભરાય એવી રેસીપી આપણે બનાવવાના છીએ આજે. જી હા, આજે આપણે બનાવીશું વેજ હાક્કા નૂડલ્સ. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વેજ હાક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે પહેલા નૂડલ્સને બોઇલ કરી લેશું. તો એની માટે મેં અહીંયા 1 લીટર જેટલું પાણી લીધું છે. ગેસ ઓન કરી દઈશું. હવે આ પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું, જેથી નૂડલ્સ એકદમ સરસ છૂટા રહે અને બફાઈ જશે. હવે આપણા જે નૂડલ્સ છે, હાક્કા નૂડલ્સ, એને આપણે પાણીમાં બોઇલ કરીશું. આ બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે બીજા વેજીટેબલને સાથે કરીશું. સૌથી પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકીશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે વેજીટેબલને સાતળીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આદુ અને લસણની પેસ્ટ નાખીશું. આદુ અને લસણનો ટેસ્ટ થોડો ચડિયાતો હોય છે, એટલે આપણે એને 3 થી 4 ટીસ્પૂન જેટલું નાખીશું. લસણનો કાચો ટેસ્ટ ના રહે એટલા માટે આપણે એને સાતળીશું. પ્રોપર સતળાઈ ગયું છે. હવે આપણે અન્ય વેજીટેબલ નાખીશું. ચાઇનીઝ તમે કોઈ પણ રેસીપી બનાવતા હોય એમાં તમારે આવી રીતે લાંબા એટલે કે જુલિયન કટ એવી રીતે વેજીટેબલ સમારવાના હોય છે. હવે આપણે ડુંગળી છે. આમ તો આમાં લીલી ડુંગળીનો ઉપયોગ થાય છે, પણ અત્યારે લીલી ડુંગળીની સિઝન નથી, એટલે તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો. ડુંગળીને થોડીક આપણે સાતળીશું. આમાં દરેક શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાના. ચાઇનીઝમાં થોડા ક્રિસ્પી શાકભાજી રહે એ જ આપણને ટેસ્ટમાં ભાવતા હોય છે. એ 1 નંગ ગાજર લીધું છે મેં, અને સાથે કેપ્સિકમ, એ પણ 1 નાનું નંગ છે. શાકભાજીને લીલા અને કડક રાખવા માટે આજીનો મોટો વપરાતો હોય છે, પણ આજીનો મોટો છે એ હું પ્રિફર નથી કરતી, કારણ કે હેલ્થ માટે ઉપયોગી નથી. તમારે ઉપયોગ કરવો હોય તો તમે એનો અડધી ટીસ્પૂન જેટલો ઉપયોગ કરી શકો છો. આ વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું. હવે આપણે નૂડલ્સને એડ કરીશું.
આ નૂડલ્સ પ્રોપર કુક થઈ ગયા છે. આપણે હવે એનું પાણી નિતારી અને એને ઠંડા કરવા મૂકી દઈશું. નૂડલ્સને આપણે વેજીટેબલ જે સોતે કર્યા છે એમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ છૂટા નૂડલ્સ બફાઈ ગયા છે. પ્રોપર મિક્સ કરી દઈએ. જો તમારે નૂડલ્સને બોઇલ કરી અને તમારે જો આ વેજીટેબલની અંદર મિક્સ કરવાને વાર હોય તો બોઇલ કર્યા પછી તરત જ તમે અંદર ઠંડુ એટલે કે ચિલ્ડ આઈસનું પાણી રેડી દેજો 1 લીટર જેટલું, એટલે એ આવા જ છૂટા રહેશે. પણ પ્રિફરેબલ તો એ જ છે કે તમે જ્યારે જમવાના હો એની પહેલા જ તમે એને બોઇલ કરો તો તમારે એકદમ સરસ આવા છૂટા નૂડલ્સ થશે. હવે આપણે વેજીટેબલની સાથે નૂડલ્સને મિક્સ થઈ ગયા છે તો મસાલા કરીશું. મીઠું છે, અહીંયા મેં નાની નાની 2 ચમચી એટલે કે 1 ટીસ્પૂન જેટલું લીધું છે. ચાઇનીઝ વસ્તુ હોય કોઈ પણ આઈટમ એટલે એના સોસીસ વગર એનો ટેસ્ટ આવે જ નહીં, એ આપણને અધૂરું જ લાગે. તો હવે આપણે એની અંદર સોસ એડ કરીશું. સૌથી પહેલા સોયા સોસ છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. અહીંયા હું 1 નાની ચમચી સોયા સોસ નાખું છું. વિનેગર છે, વિનેગરથી એનો બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. ખાટો જે આપણે ટેસ્ટ કહીએ એ પણ 1 ચમચી 1 થી 1.5 ચમચી લઈશું. ગ્રીન ચીલી સોસ છે જેને લીધે આપણે તીખાશ આપીશું. એ તમારી અનુકૂળતા મુજબ તીખાશ તમે લઈ શકો છો. અહીંયા હું 3 ચમચી જેટલું નાખું છું કારણ કે મારા ફેમિલીમાં લોકોને ચાઇનીઝ આઈટમ થોડીક તીખી વધુ ભાવતી હોય છે. પ્રોપર મિક્સ કરી લઈશું. સોસીસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. જો અહીંયા તમને પ્રોપર મિક્સ કરતા કંઈ પણ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. ચાઇનીઝ નૂડલ્સ મસાલા છે જે માર્કેટમાં અવેલેબલ છે ને, તમે જે નૂડલ્સ લેશો એની સાથે પણ આવતા હોય છે પેકેટ્સ, તો એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. આ તમે જોઈ શકો છો વેજ હાક્કા નૂડલ્સ એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો very hot and tempting Hakka noodles is ready to serve.